તો આપણે નીકળી ગયા છે અત્યારે ગાડીને ગેરેજમાં ગાડીને લઈ, કેમ કે આને અંદર થોડીક સાફ કરાવવાની છે. સાફ બાફ કરાવીને આપણે પાછી લઈ આવવાની છે. તો ફટાફટ આપણે નીકળીએ ગાડીની ગેરેજમાં. ગાયું બહુ વચ્ચે આવે છે તો ઘણી બ્રેક થઈ જાય છે. આપણે નીકળી ગયા છે ગાડીના ગેરેજમાં. અત્યારે થોડું કામ કરાવવાનું છે. એ બધું કામ કરાવવાનું, અંદરથી સાફ સફાઈ કરાવવાની, થોડું કામ કરાવવાનું છે. બધું કામ આપણે કરાવી લઈએ. કરાવીને પછી આપણે ગાડી પાછી લઈ આવીશું. પછી એકવાર ગાડીને આપણે અંદરથી બતાવ્યું કે ગાડી સાફ થઈ છે. પછી આપણે વડોદરાના પાછી જ આપણે ગેરેજ છે ગાડીનું, ત્યાં આપણે લઈ જાઓ. આપણે પહોંચી ગયા છે અત્યારે ગેરેજે. તો ગાડી આપણે અહીં આવી ગઈ છે. તો ગાડીને અત્યારે અંદરથી સાફ કરશે. સાફ કરીને વેક્યુમ ક્લીનર સારી રીતે મારીને ગાડીને આપણે બતાવશું. તો આપણે ગાડી કઈ રીતે સાફ કરે છે એ આપણે બતાવશું. આપણે ગાડી આપણે અહીં લાગી ગઈ છે. અત્યારે વેક્યુમ ક્લીનર તૈયાર છે, બોર્ડ પણ લાગી ગયો છે. અંદરથી ગાડીને આપણે આખી સાફ કરવાની છે. તો અંદરથી ગાડી સાફ થાય એટલે હું બતાવું છું. હજુ આપણું ગાડીનું કામ ચાલુ છે. અહીં સફાઈનું અંદરથી સાફ કરે છે. ચારે દરવાજા ખોલીને અંદરથી વેક્યુમ ક્લીનરથી સાફ કરે છે. જો એકવાર તમે જોઈ લો છો, જેટલી પણ અહીં ધૂળ હતી બધી વહી ગઈ છે. અહીંથી અંદરથી પણ સારી રીતે સાફ થઈ રહી છે. પછી આપણે બહારથી પણ સાફ કરાવશું. અહીં અત્યારે વેક્યુમ ક્લીનરથી પાછળની ધૂળ બધી છે લઈ લેશું. આપણે પછી બહારથી પણ જોઈ લઈશું, કેમ કે બહારથી એટલી જરૂર છે નહીં એને સાફ કરવાની, કેમ કે ઓલરેડી સાફ જ છે. અંદરથી થોડી ધૂળ એવી થઈ ગઈ છે એટલે હું અંદરથી સાફ કરવા માટે લઈ આવ્યો છું. અત્યારે અંદરથી સાફ થઈ જાય પછી આપણે જ્યારે બહાર વિચારશું કરાવી કે નહીં કરાવી. જો એવું લાગશે તો આપણે બહારથી પણ કરાવી લઈશું. બહારથી પણ ગાડી ધોવરાવવાની ચાલુ કરી દીધી છે, કેમ કે બહારથી થોડી લાગતી હતી. અત્યારે તો કમ્પ્લીટ છે. તો બહારથી પણ સાફ થઈ ગઈ છે, અંદરથી પણ સાફ ઓલરેડી થઈ ગઈ છે. હવે બહારથી સાફ કરી લઈએ એટલે આપણે ગાડીને લઈ હોટલ ધ લિયો મિડવે તરફ નીકળી જશું. કેમ કે ત્યાં જઈને આપણે એક ફાંકી ખાઈને, કેમ કે અમેઝિંગ દ્વારકા દ્વારા જે અમેઝિંગ નવરાત્રિનો પ્લાન કરવામાં આવેલો છે ત્યાં, તો એને આપણે જરા જોશું કે કામ કેવું ચાલુ છે. તો ત્યાં જઈને એનું કામ પણ બતાવીએ. આપણી ગાડી થઈ ગઈ છે સાફ. હવે સાફ કરીને આપણે લિયો મિડવે કોરા જઈએ છીએ. ત્યાં જઈને એકાદી ફાંકી લેશું. ફાંકી ખાઈને પછી આપણે ઘરે જઈશું. ગાડી કમ્પ્લીટ અંદરથી અને બહારથી પણ સાફ થઈ ગઈ છે. ને પછી જે આપણે થોડું ટાયરનું પણ કામ કરાવવાનું હતું બાકી, કેમ કે એક ટાયરમાં પંચર જેવું હતું, કંઈક વાલ લીક જેવું હતું, જેમાંથી હવા નીકળી જતી હતી બારે ઘડીએ. તો આપણે એને પણ કમ્પ્લીટ કરાવી લીધું. હવે બધું કામ કમ્પ્લીટ કરીને આપણે લિયો તરફ જઈએ છીએ. કેમ કે ત્યાં અમેઝિંગ દ્વારકા જે છે આપણું દ્વારકાનું પ્લેટફોર્મ, એ અમેઝિંગ નવરાત્રિની તૈયારી કરે છે વડોદરા ગામમાં ધ લિયો મિડવે હોટેલ પાસે. કેમ કે 27, 28 અને 29 તારીખે અહીંયા નવરાત્રિ રમાશે, તો એની તૈયારી થઈ છે. તો એની તૈયારી પણ હું બતાવીશ કે કેવી ધૂમધામથી તૈયારી થઈ રહી છે. અને આપણે એકાદો ફાંકી લઈને પાછા નીકળી જશું ત્યાંથી. તો અત્યારે આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ 5મા ગેરમાં જ. તો હું તમને બતાવી દઉં, આપણે હાઈવે ઉપર છીએ એ પણ. અત્યારે આપણે જઈએ છીએ લિયો મિડવે કોરા, કેમ કે આપણું જેટલું કામ હતું એ તો બધું આપણે પતાવી દીધું છે. જે આપણે થોડું ઘણું આનું સાફ સફાઈનું કામ હતું, બીજું થોડું ટાયરનું કામ હતું, એ બધું કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા છીએ લિયો મિડવે કોરા. તો ત્યાં જઈને આપણે જે નવરાત્રિની તૈયારી થાય છે એ હું બતાવી દઉં કે કેવી તૈયારી હાલી રહી છે ત્યાં. કે જે આપણે અમેઝિંગ દ્વારકા દ્વારા જે નવરાત્રિ કરવામાં આવે છે, તો આપણે એની પણ બતાવશું કેવી રીતે નવરાત્રિની તૈયારી ચાલુ છે. તો ચાલો મળીએ આપણે ત્યાં પહોંચીને ડાયરેક્ટ. તો અહીંયા અત્યારે જો આપણે જે મંડપ સર્વિસ લગાડવામાં આવે છે અમેઝિંગ દ્વારકા દ્વારા જે નવરાત્રિનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે તેનું છે આ.
હજી કામ ચાલુ છે, કેમ કે 27, 28 અને 29 તારીખે નવરાત્રી થવાની છે. તો અહીંયા હોટેલ લિયો મિડવે એનું કામ ચાલુ છે. તો ચાલો આપણે હવે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. I look at you and it's easy to see you are that someone I've been trying